નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। ભારત અને બ્રિટન વચ્ચે થયેલી એફટીએ ડીલની વિપરીત અસર ભારતીય બજાર પર જોવા મળી। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં ઘટાડા સાથે થયું બંધ। સેન્સેક્સમાં 721 પોઈન્ટ, જ્યારે નિફ્ટીમાં 225 પોઈન્ટનો થયો ઘટાડો। સેન્સેક્સના 30માંથી 29 શેર, નિફ્ટીના 50માંથી 43 શેર, જ્યારે બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં થયો ઘટાડો। લોરસ લેબનું નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ક્વાર્ટરનું પરિણામ જાહેર। પહેલા ક્વાર્ટરમાં કંપનીના નફામાં થયો વધારો। કંપનીના નફામાં 13.4 ગણા વધારા સાથે 163 કરોડ રૂપિયાએ પહોંચી, જ્યારે ગત વર્ષના ક્વાર્ટરમાં આ નફો 12.5 કરોડ હતો। આજે શ્રીરામ ફાઇનાન્સનું નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ક્વાર્ટરનું પરિણામ જાહેર, જેમાં આંકડાઓ પ્રમાણે કંપનીનો નફો 2159 કરોડ રૂપિયા પર પહોંચ્યો, જ્યારે વ્યાજની આવક 5733 કરોડ રૂપિયા પર પહોંચી। કંપનીના આ ક્વાર્ટરમાં જીએનપીએમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। કંપનીનો નફો ગત વર્ષના ક્વાર્ટરની સરખામણીએ થોડો નહિવત રહ્યો। ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર બાદ હવે યુરોપિયન યુનિયન સાથે પણ વેપારના સોદા કરશે। કેન્દ્ર સરકારે જણાવ્યું કે એફટી અંગે EU સાથે વાતચીત ચાલી રહી છે, જે જૂન 2022થી ચાલી રહી છે અને 12મા રાઉન્ડમાં વાતચીત પૂર્ણ થઈ, જેમાંથી છેલ્લી વાતચીત જુલાઈ 2025માં થઈ હતી। યુરોપિયન યુનિયન સાથે નાણાકીય વર્ષ 2024-25માં વ્યાપાર $75.76 બિલિયન પર પહોંચ્યો હતો। એક રિપોર્ટ અનુસાર US ડોલર હવે વૈશ્વિક ચલણનો એકમાત્ર આધાર નથી, રૂપિયો પણ બન્યો મજબૂત। એમકે વેલ્થ મેનેજમેન્ટના તાજેતરના અહેવાલ મુજબ યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઇંગ્લેન્ડના દ્વારા સમયસર અને આક્રમક દર ઘટાડવાને પગલે યુરો અને બ્રિટિશ પાઉન્ડમાં થયો મજબૂત। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો અમારી સાથે, એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે।